તો રામ રામ બધા મિત્રો, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે જવાનું છે અમારે માધવપુર દરિયો જોવા અને પોરબંદર, અને તમને અહીંયા ગાંધી બાપુનું એક તમને બધું એનો જન્મસ્થળ બતાવશું. અને તમે આ વ્લોગમાં તમે બન્યા રહેજો, અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમને દ્વારકાનો અને નવા વ્લોગ આવી રહ્યા આ ચેનલમાં, અને તમને અવનવા બેટ દ્વારકાના અને બધા વ્લોગ તમને આમાં આ ચેનલમાં તમને જોવા મળશે. અને આ વ્લોગ હું તમને ભાગમાં બતાડીશ, અને ભાગ 1 ભાગ 2 એમાં તમારે એક વ્લોગ આવી જાય બધા. અને આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચાલો જઈએ આપણે માધવપુર અને પોરબંદર. તો ચાલો જઈએ આપણે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દરિયા કિનારે પોરબંદર બાજુ. તમે જોઈ શકો છો દરિયો છે સામે. હાઈવે ઉપર આપણે ગાડી મેકવાની છે. માધવપુર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા દરિયો બતાવી છે તમને, મેળો છે. તમે જોઈ શકો છો ગુજરાતમાં પૂછે ને, ગુજરાતનો ચોખ્ખો દરિયા કિનારો ગયો આ માધવપુરનો આવ્યો. ગુજરાતનો ચોખ્ખામાં ચોખ્ખો. તો ફાઇનલી ગુજરાતનો ચોખ્ખામાં ચોખ્ખો દરિયો એટલે કે માધવપુરનો દરિયો તે ગુજરાતમાં આવેલો છે તે. તો ફાઇનલી તમે જોઈ શકો છો ચોખ્ખું પાણી છે, ચોખ્ખું. એટલે આપણે પાણીમાં ચોખ્ખા થઈ જાય. A few moments later. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. તો ફાઇનલી આપણે શ્રી સુદામાપુરી યાત્રાધામ ત્યાં મંદિરે પહોંચી ગયા છીએ, અને ત્યાં સુદામાનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો. તો અહીંયા સુદામા કુંડ આવેલો છે અને તેનું મંદિર પણ છે અહીંયા, તમે જોઈ શકો છો. અને અહીંયા છે તેમની પરિક્રમા, તમે જોઈ શકો છો. લખનઉ શ્રી સુદામાપુરી. જુઓ અહીંયા બધા અત્યારે પરિક્રમા કરી રહ્યા છે. અને જુઓ તો આ તમે જોઈ શકો છો, આ છે સુદામાનું મંદિર, અને તમને દર્શન કરાવું છું. તો દર્શન કરી લેજો. અને આ છે સુદામાનો કુંડ, અને આ છે સુદામાનો અહીંયા હનુમાન દાદાનું મંદિર સુદામાના મંદિર પાછળ. અને સુદામાના મંદિરનો પાછલો ભાગ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા ઘણા લોકો આવે છે સુદામાના દર્શન કરવા. અમે પણ અહીંયા આવ્યા છીએ. તમે જોઈ શકો છો સુદામાની સરકાર અને મામાદેવનું અહીંયા તમે જોઈ શકો છો મંદિર છે. આ બાજુ છે સુદામાનું મંદિર. પોરબંદરમાં આવેલું છે તે તમે જોઈ શકો છો.
સુદામા કોણ છે? કવો લાગે? હા છે વાય, તમે જોઈ શકો છો પૈસા પડેલા છે ધોવામાં. સુદામા કુંડ જો તમે જોઈ શકો છો, અહીંયા વાય છે. અહીંયા શું છે? તો અહીંયા શિવલિંગ છે, તમે જોઈ શકો છો. ફાઇનલી આ તમે જોઈ શકો છો, આ બધું ચામુંડા માતાજીનું મંદિર છે. તો ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ ત્યારે પોરબંદરમાં, એટલે કે જ્યાં ગાંધી બાપુનો જન્મ થયેલો છે ત્યાં તેનું સ્થળ બતાડીશું અમે. તો અમે ત્યાં આવી ગયા છીએ પાર્કિંગમાં. તમે જોઈ શકો છો, હવે પાર્કિંગમાં ગોઠવાની છે તૈયારી. પાર્કિંગમાં ગોઠવી દીધી છે ગાડીની. અહીંયા કૂતરું ક્યાં હોતું જોવા. તો ફાઇનલી આપણે તમે જોઈ શકો છો, શ્રી નાથજી મંદિર હવેલીમાં પહોંચી ગયા છીએ આપણે. તો ફાઇનલી આ છે ગાંધીજી બાપુનું જન્મસ્થળ, અને તમે જોઈ શકો છો અહીંયા જ્યાં તેમનો જન્મ થયો હતો અહીંયા. તો આ તેમના ગાંધી બાપુના ફોટા છે અહીંયા ઘણા બધા, અને તમે જોઈ શકો છો અહીંયા તમે બધી એનું જીવન અને તેના જીવન પ્રસંગો અહીંયા છે ઘણા બધા, ને તેના ફોટા અને તેના પિતાના ફોટા, માતાના ઘણા બધા ફોટા અહીંયા છે જ્યાંનો અહીંયા જન્મ થયેલો છે.
જન્મ ચોથો અહીંયા મેં તમને જગ્યા બતાડી અને તમે આ વિડીયોને લાઈક કરી નાખજો. હવે જવાનું છે આપણે દ્વારકા બાજુ. તમે જોઈ શકો છો આ બાજુ છે એનો જન્મ ચોથો. તમને મેં એ જગ્યા બતાડી દીધી છે. જો આ કુતરો માથે ચડી ગયો છે આપણી ફોર વ્હીલમાં, જોઈ લો. ગજબ બેજતી હે. ગાંધી બાપુનો મિત્ર અહીંયા બેસી ગયો. એ તો મને પછી ખબર પડી કે ગાંધી બાપુને 3 વાંદરા હતા. તો ફાઇનલી આ વ્લોગ તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળ્યો આવતા વ્લોગમાં. અને આ વિડીયોને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો.